રોડપતિ બનશે કરોડપતિ। 350 સ્ક્વેર ફૂટનું સોનાનું ઘર, મુંબઈમાં સોનાની ખાણ। આ છે ધારાવી અને તેના પર દેખાતી આ ઝૂંપડપટ્ટી છે સોનાની ખાણ। જી હા, 15 વર્ષો બાદ જે બે કંપનીઓએ ધારાવીના પુનર્વિકાસમાં રસ દાખવ્યો છે તેમણે હરાજી લગાવી છે અને જો બધું વ્યવસ્થિત ચાલ્યું તો એશિયાની આ ઝૂંપડપટ્ટી બની જશે ધારાવીકર માટે સોનાની ખાણ। નાની સાંકડી ગલીઓ, ખોબા જેટલા મકાનો અને રોજીરોટી માટે હવાતિયા મારતા લોકો, આ બધું તમે સલામ બોમ્બે અને સ્લમડોગ મિલિયનેર જેવી ફિલ્મોમાં જોયું હશે। આજ નાની નાની ઝૂંપડીઓની જગ્યાએ હવે બનવાની છે આલીશાન બહુમાળી ઇમારતો। મુંબઈમાં સોનાની ખાણ, 600 એકરમાં ફેલાયેલી છે ધારાવી ઝૂંપડપટ્ટી અને આ ઝૂંપડપટ્ટી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે। અહીં બનશે 70,000 મકાનો। ભારતની અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરે રસ દાખવ્યો છે। દુબઈની કન્ઝોર્ટિયમ કંપનીએ પણ ટેન્ડર ભર્યું। દરેક ઝૂંપડાવાસીઓને મળશે 350 સ્ક્વેર ફૂટનું મકાન। બાકીના મકાનો બિલ્ડર બજાર ભાવે વેચી શકશે। રાતોરાત કરોડપતિ बनवानी आशाए અહીંના લોકો ઘણા ખુશ છે। आता आम्ही 10/12 10/15च्या झोपडीमध्ये राहतो। आमची अपेक्षा अशी आहे, आम्हाला 350-400 पर्यंत भेटायला पाहिजे होते, पण आता 350 देतात आहे। ते पण द्या, पण लवकर द्या। उम्मीद तो है लेकिन बहुत कम है, क्योंकि जिस तरह का इनका काम हो रहा है, इतना सा काम करके उन लोगों ने बंद कर दिया है। फिर ये लोग आपस में ही इन लोग का नहीं वो है कि उनको ही आगे बढ़ना, उनको ही खाना है, तो सरकार हम लोग को क्या देगी? उम्मीद है पर बहुत कम है, लेकिन हम लोग उम्मीद करते हैं कि हम लोग की प्रॉब्लम समझे, हमारे बच्चों के बारे में देखे, देश का आने वाला भविष्य। ये लोग अगर वो अपने आने वाले भविष्य को खराब कर देंगे तो क्या विकास होगा, क्या हिंदुस्तान आगे बढ़ेगा? આમ તો ધારાવીના પુનર્વિકાસનો મુદ્દો વર્ષોથી ચાલી રહ્યો છે। રાજકારણ અને લોકોની મોટા મકાનોની માંગને કારણે તે શક્ય નથી બન્યું। સાથે જ અહીં ધમધમતા ઉદ્યોગોનો શું એ પણ સવાલ હતો, પરંતુ હવે અહીંના વેપારીઓ અને પ્લોટ ધારકો ઓલ ઇઝ વેલ થશે તેવી આશા રાખી રહ્યા છે। विकासाच्या नुसत्या कल्पना, नुसत्या गप्पा, नुसत्या बाता मारून मारून आणि त्या ऐकून ऐकून धारावीतली माणसं आता वैतागून गेलेली आहेत। कधी आम्हाला घर मिळणार आहे? तू धारावीतल्या 550 एकर जमिनीमध्ये एकच बिल्डर जर काम करत असेल तर आमचा पूर्ण विकास व्हायला 50 वर्ष लागतील। 50 वर्ष आम्ही थांबायचं का? आणि म्हणून सरकारने याचा फेरविचार करावा। सक्षम बिल्डर, आर्थिक स्थिती चांगला असलेला बिल्डर, ज्याचा आत्तापर्यंत बांधकाम क्षेत्रात चांगला रेकॉर्ड आहे, अशा 50 लोकांची निवड सरकारने करावी। आशिया खंडामधली धारावी झोपडपट्टी आहे मानणारी, पण ती झोपडपट्टी नसून ते उद्योगधंद्याचं एक कुरुक्षेत्र बनलेलं आहे। આ જ કારણ છે કે અહીં નાનામાં નાના રૂમની કિંમત હાલ તો 25 લાખ રૂપિયા બોલાઈ રહી છે, જ્યારે નાનામાં નાનો પ્લોટ 50 લાખ રૂપિયામાં વેચાઈ રહ્યો છે। આમ તો આ પુનર્વિકાસને 7 વર્ષ લાગવાના છે, પરંતુ ધારાવીકરોની ઈચ્છા છે કે વર્ષોથી રખડી પડેલો તેમનો પુનર્વિકાસનો માર્ગ મોકળો થાય અને તેમને પાકા મકાનો મળી રહે। બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ।